જતીન બોલું છું. જતીન હા બોલો. સંજયનો ખાસ મિત્ર બીએફ છે ને તમારો. આપણે તે દિવસે કેટલા પૈસા મળ્યા હતા યાદ આવ્યું? હા એટલે તે દિવસે શું તમે લાગતા હતા? એવું ઓ ના પણ હોય. બાય ગોડ એકદમ માતાજીના હમ એક નંબર લાગતા હતા. શું તમે પણ યાર. સંજય આવું નહીં કેતો હોય તમને. હા એ તો કદર ન એવો હોય જ ને છે. માણસને. અચ્છા આ તો મારે છે ને આવું કહેવાય નહીં, અચ્છા. પણ થોડુંક ફ્રેન્ડલી આ તો તમારી સાથે લાગ્યું ને એટલા માટે કહું છું. આ એની એક્સ જીએફ સાથે બહુ બનતું નહીં હો. એવું છે. હા એટલે એને બ્રેકઅપ કર્યું ને તો બધા વચ્ચેના બાયલો બાયલો કહીને બ્રેકઅપ કર્યું બોલો. પાછી જીએફ એની હારે બહુ ઊભી ન રહેતી હો, દૂર દૂર ભાગતી નથી. આ તો પછી મને ખબર પડી કે એની ડાબા પગની જાંઘમાં વચ્ચે ધાધર છે બોલો. તમે એને કહેતા ને એવું બધું મેં તમને એના વિશે કીધું એમ. ના 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 મારો શું ખાસ મિત્ર છે, તમને પાછું એવું લાગશે કે આ તો કેવો ડબલ ઢોલકી છે, ના ના ગદ્દાર ના માણસ છે, એના મિત્ર મને વિશે આવું એવું બોલે ના છે. લાગે. નહીં લાગે? પાકું? પાકું કહું છું. માતાજીના હમ ખાવતો. માતાજીને હમ બસ. આવી તો કેટલી એના વિશે વાતો છે મારી પાસે. આપણે એકવાર મળીએ તો આગળની બધી વાત તમને કહું. ઓકે તો આપણે સન્ડેના દિવસે મળીએ. સન્ડે મળીએ પાકું? ઓકે સન્ડે મળીએ. એક મિનિટ હું શું કહું, હા બોલો. બ્લેક ડ્રેસ પહેરીને આવજો. ઓકે.